માતાઓને તાળીઓથી વધાવો, હાથ ઊંચા કરી કરીને. એ નીરુ નગર વે તારા ઘોડાને નીરુ મારા હાંઢિયાને હે નીરુ રે કડવો લીમડો હું વારી જાવ રસા. આ તમારા માલધારીના ગાણા. પછી લંડનનો રોયલ આલ્બર્ટ હોલ હોય કે કેનેડાનો ટોરોન્ટો શહેર હોય કે અમેરિકાનો પાદર હોય, આ તમારા માલધારીના ગાણા મેં અમેરિકા, કેનેડા, લંડનમાં ગાયા અને જ્યાં દેકારા પડકારા બોલ્યા ભાઈ, એવા સુર મીઠા છે. જમાદાર જંગીએ રેવા દે, જંગી ના જાણવા વાલા રે, કાંટાની માયાયું લાગી રે. મને ઊભા થવાનું મન થાય, હું કરું કેતા તમે દેકારા કરો તો બ્રાહ્મણ ઉભો થાય. આ બ્રાહ્મણ, ગુજરાતનો બ્રાહ્મણ, ઈ તો જ ઉભો થાય છે જો ભરવાડો દેકારા કરે, મારા માલધારી સમાજ પડકારા કરે, તાળીઓ પાડીને મને વધાવે, મને શેણાના ઝાડ ઉપર ચડાવે. આ બધા આ દાંત નો કાઢે પણ તમે પડકારો કરો એટલે ઉભો થાવ. જય હો, જય હો. ભલે મારા સાનિયા, ભલે માલધારી, ભલે આમ સૂચના આપતી રહી. જંગીના જાડવા વાલા રે, કાંઠાની માયાયો લાવી રે. એ જમાદાર જંગીએ રેવા દે, જંગીના જાડવા વાલા રે, કાંઠાની માયાયો લાવી રે, કાંઠાની માયાયો લાવી રે, કાંઠાની માયાયો લાગી રે. બાંધતા ફેરતા આવડે તો જેને આવડે આ ભરવાડું આ ઘડી અડધું ધ્યાન તમારે અહીંયા જ રાખવું પડે. ક્યાં બાત ડાયરો હું કરે વાહ, એ તો જોઈ લઉં જરા. બેઠો છે ને ડાયરો. અરે હીર ને ચીર તારા બાપ ના રે, મને ચિથરો રેવા દે. હીર ને ચીર તારા નાથ જોતા મને ચિથરો રેવા દે. જમાદાર જંગીએ રેવા દે, જંગીના ઝાડવા વાલા રે, કાંટાની માયાયો લાગી રે, કાંટાની માયાયો લાગી. દેવા તું દાંત કાઢતો
ઝૂંપડા રેવા દે જમાદાર જંગીએ રેવા દે જંગીના ઝાડવા વાલા રે કાંટાની માયાયો લાગી માયાયો લાગી માયાયો લાગી કરો જી તમે બે ફડકા ચાંદો રે ઉગ્યો ચોકમાં ઘાયા કરો તો હું માનું કે મને પાઘડી હારી લાગે. ઉભા મારે તમારો અવાજ રેકોર્ડ કરાવવો છે આજે તો.
આવું જો ફડકારા કરજો એટલે તમારો અવાજ રેકોર્ડ થાય અને વિડીયો વાળા ભાઈને કે ઉતારો ફિલ્મમાં કરો આ બાજુ કેમેરા પહેલા તો હાથ ઊંચા કરો બધા
સોમવારે આઠમની અધરાતે રે આકાશવાણી અહીંથી ભરવાડી રાહડા જયમાં છે, દાતાઓ પણ જયમાં છે. હવે આમાં જો તમારા હાથ ઊંચા કરીને જો તમે તાલ આપો, હાથ ઊંચા કરીને તાલ આપો, માલધારીનો દીકરો તો આમને બેઠો ન રહે, આમ તો નાચવા માંડે, પણ કમસે કમ તાલ આપો હાથ ઊંચા કરીને. મારે બધાનો હાથ ઊંચા કરીને કમાન. હા, આની ગંભીરતા માટે જેવો તાલ આપો. અરે ગોકુળની ગોવાલની છલકાતી તમારા પીછડા મારી દીકરીને માલધારી સમાજ માટે ગાવાનું મન થાય છે. એકવાર તમે તાળીઓ પાડીને આશીર્વાદ આપો બધા. એ હા હારે ગોકુળની ગોવાલણી રે જોવનીએ છલકાતી તારી ગંભીરતા વાત હે પંડે પાતળી રે હાગનો મોટો ગોવાલણી હે પંડે પાતળી રે હાગનો મોટો ગોવાલણી
મૂકીને નાચે છે ને તમને આમ મોજ નથી આવતી? હા એ હું ગાયકવાડી ખાંભાન જેમ બેઠા છો. જે તાલ નો દેને એને કાળિયા ઠાકર ના હમ રામણા મજા કર્યો ને એમાં સમજો બધાની મોજ જોયો. આ બાજુ ડાયરો મારો ભરવાડી ડાયરો મળ્યો રમવા. ભરવાડોમાં ટી શર્ટ નો હોય. સાહેબો ને ગોવાળિયો મારો સાહેબો ને ગોવાળિયો મારો સાહેબો ને ગોવાળિયો હું ગોવાલણ કરની રે મારી શામરાધાની જોડ કરવી રે મારી શામરાધાની મારી શામરાધાની જોડલી. ગુરવડલો મારો સાહેબો ઘે ગુરવડલો મારો સાહેબો ઘે ગુરવડલો સાહેબો ઘે ગુરવડલો મારો સાહેબો ઘે ગુરવડલો વડની વડવાઈ મારી શામરાધાની જોડલી. સાહેબો રે ગોવાળિયો મારો સાહેબો રે ગોવાળિયો ગોવાળિયો મારો મસ્તી 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 જનરેશન નો થાય. મારા હમ ના મારા હમ ખાવ તો જાવું મારા હમ ખાવ તો જાવું. હું મરી જાઉં તમને હું ફરક પડવાનો. ત્રણ તીતા
સાંભળો. મારો માલધારી ડાયરો રાજી થતો હોય ને તો ગળામાં ઢોલ નાખીને રમવાની મારી તૈયારી હોય છે મારા બા. હાલો તાલ આપો બધા, તાલ આપો. હાલો હાલો ઉભા ન થવાનું, ઉભા ન થવાનું, બેઠા રહ્યો. નતર હું પાછો વયો જાઉં હમણાં. અરે વાહ પ્રફુલ્લ દવે, વાહ. અરે વાહ પ્રફુલ્લ દવે, તારી પાઘડી વાહ. બેહી જાઓ પેલા, બેહી જાઓ. એટલા માટે હું નહોતો આવતો. બેહી જાઓ ને. તમારા ઘરવાળા ક્યાં છે? આ છોકરાઓ તમારે હચવાના. જો એક વાત સાંભળો, તમને રાજી કરવા માટે હું કાંઈ પણ કરું એ તમને ખબર છે, બરાબર? હું તમને રાજી કરું, તમારે મને રાજી નહીં કરવાનો. કરવાનો કે નહીં? તો મને કઈ રીતે રાજી કરાય? અને 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 ખાલી તાળીઓ પાડે પ્રફુલ્લ દવે રાજી નો થાય? પ્રફુલ્લ દવે ને પડકારા જેવી પડકારા. હાલો દિલીપભાઈ, કાન તારી મોરલીએ મોયને કરવો ભેલો કીધો. કાન તારી મોરલીએ, કાન તારી મોરલીએ મોયને કરવો ભેલો કીધો. એવા હરવા હાથની રે બુઢા રાગની ધીરે વે રાગ તારે વાગે. મારો બાપલિયો કરો પડકારા. તમે આમ જરા બેસી જાઓ, મને દેખાતા નથી. તમે સાઈડમાં આવી જાઓ. બધા આગળ પાછળ કોઈને દેખાય. મારે જવું પડશે ને. હાલો બેસી જાઓ. એ બેસી જાઓ એ ભાઈઓ. નકરા તમે નથી, તમારી વાહે ઘણા ભરવાડું છે. લે લે, એ સમજતી નથી કોઈ વાત. કાન તારી રે મોરલીએ મોયને કાકા કટંબો મેલ્યા. એવા હરવા હાથની રે કરવા લાગની ધીરે વિજોગણ તારે વાગે. ધીરે વિજોગણ તારે વાગે. એ ધીરે વિજોગણ તારે વાગે. એ ધીરે વહલડી તારે વાગે. એ ધીરે મોરલડી તારે વાગે. જય ગોપાલ. તાલ 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 તાલ. આવો તો હું મારા લગ્નમાં તૈયાર નહોતો છો, એવો મને તૈયાર કર્યો. ભલે ભલે ભરવાડું, ભલે ભલે મારા માલધારીઓ, ભલે આય માર જાઓ.
તાલ આપો હા તાલ નો આપે એની હાહુ ના હાથ ઊંચા કરે હાલો હાલો પડકારા પડકારા દેકારા દેકારા એ કાન તારી રે મોરાલી રે હરી રે મોરાલી રે કાન તારી રે મોરલીએ મોયને મામા મોહાળ મેળ્યા એ મોજ કેમ છે આપણી મોજ આ મોજ કોની કહેવાય ખબર એ માલધારીની મોજ હવે મને ગાવા દો મને ગાવા દો હાલો બેસી જાઓ હવે બગહરું વાહ હવે બેસી જાઓ બેસી જાઓ સાયો સાયો હોરા સાયો સે હે સાયો સાયો હોરા સાયો હે સાયે બેહનારી પડી છે કે વનમાં સાયો સાયે બેહનારી પડી છે વનમાં સાયો દાંતો કાઢો દાંતો કાઢો એ સાયે બેહો તો ઉતારા ઓરડા એ સાયે બેહો તો ઉતારા ઓરડા એ તને દેહું બેડી કે રામોલ તું ઝળક્યા વગર રે ને મને ખાતરી જોયો અમેરિકા સુધી તું ઝળક્યા વગર ધૂપ કે સાયે બેહનારી બડી શેર સાયે બેહનારી બડી શેર વનમાં સાયો સે સાયે બેહનારી બડી શેર વનમાં સાયો આવે છે ને ડાયરો
કાળિયા ઠાકર તમારો ઈષ્ટદેવ હોય અને ખાલી ઈષ્ટદેવ નથી કે તમે ભરવાડના ભાડે જવનમાં આવો સુંદર વર્ષા મળ્યા. બહુ કર્યો જોડીએ બાકી હવે તાલાપો. લોભિયો માણસ રૂપિયા વાપરે એમ તાલ નો પાય. માલધારી છો યાદ રાખો. હાથ ઊંચા કરીને તાલ અપાય અને અદબ ભીડનાર અદબ છોડી નાખો. હા આપો તાલ. એવા વાયાને વાદળ તમને ખાનગી વાત કહું કે ન કહું? માલધારી સમાજ હોય ને હું આમ તો ગાંડો હાવ નળાતાર થઈ જ જાઉં છું. એમાં તમને કઈ શંકા ખરી? હવે તો મારા કલાકારો મને એમ કહે છે કે તમે આ માલધારી સમાજને એવું બધું હું ખવડાવી દીધું કે ભરવાડો તમારા સિવાય કોઈને સાંભળતા નથી. મેં કીધું કાંઈ ખવડાવ્યું નથી. ફક્ત એને ગમતા એને હજારો વર્ષથી કૃષ્ણના વખતથી 5000 વર્ષથી જે ગાણા ગવાતા આવ્યા છે એ ગાણા એને હાચવા છે અને એ ગાણા હું એને સંભળાવું છું. કે મને ઢોલે રમવા મેલ ભરવાડિયા ઢોલે રમવા મેલ ભરવાડિયા 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 મારા સાનિયા સાનિયા સાનિયા. આ તમે પડકારા કરો આ સ્ટેજ ઉપર બેઠા ને કઈ વાંધો છે મારી સામે? હું ક્યારનો સાનિયા સાનિયા કરું છું આમ કરે પણ મોઢામાંથી બોલતા નથી. હવે તમે નહીં બોલતા, જો ન બોલો તો ભામણ મટી જાઓ. કે મને હમણાં એ ભાઈ ઘડીક 2 મિનિટ મારા આજે આ સોફા પર બેસી ગયા ને મોટા મોટા ડાઘિયાઓ જમીનોના ધંધા કરીને જે જામ્યા છે એને મારે એકવાર પડકારા કરાવો. તમે ઘડીક આમ આવી જાઓ ને કાં બેસી જાઓ ઘડીક ક્યાં કાકે નહીં તો હું ભામણ મટી જાય ભાઈ. હવે પેલા તો કલાકારો પડકારા કરો એક આમ બેસી જાઓ તો નહીં તો મને દેખાય છે નહીં આમાં કોને પડકારા કર્યા ને કોને ન કર્યા સમજ્યા. પછી ભરવાડો બીજી વાર મને બુક નહીં કરે. તમારો ટેકો છે ને મને. અને જો નો પડકારા કરે તો નીચે ઉતારી મૂકવાના ના. ક્યારના ગોઠવાઈ ગયા છો દેવળમાં જેમ વાંદરા ગોઠવાણા હોય એમ. હાલો આપો એ સુર. તરણેતરના મેળાનું ગીત છે. બાપુ જામુ છો? અમુક કલાકારો તો મારી હામો ને હામો જોયા કરે કે શું કરે. અમુક ને એમ છે કે આનું છટકી ગઈ છે. છટકે નથી ગઈ. મારી બુદ્ધિ મારી પાસે છે, ડાપણ બરાબર છે.
પણ ભરવાડું ને જોઉં છે ને ત્યારે ઈ જેમ ગાંડી કોમ છે એમ હું ગાંડો થઈ જાઉં, બીજું કાંઈ નહીં. હમણાં ઘનશ્યામપુરી બાપુએ વાત કરી, હું ઓલા ગીત તો ચાલો પણ મને વચ્ચે યાદ આવી ગયો એટલે કહી દઉં. તમારા વખાણ કરવા માટે નથી કહેતો, તમને હારું લગાડવા નથી કહેતો, માખણ મારવા નથી કહેતો. માખણ મારવું એ મારા સ્વભાવમાં, અને મને માખણ મારતા આવડ્યું હોત ને તો ગાંધીનગરની ગાદીએ આનંદીબેન ની હું બેઠો હોત. પણ એક બ્રાહ્મણ તરીકે હું તમને સત્ય વાત કહું છું, વગર ભણે નિહાળની પગથિયા ચડ્યા વગર, યુનિવર્સિટીના પગથિયા ચડ્યા વગર, ખાલી માલની વાહે વગડામાં ફરીને ગુજરાન કરનારી તમારી કોમ વગર ભણે જો આટલી ઇન્ટેલિજન્ટ હોય તો ભણે તો ક્યાં વાત જાય. મારે કઈ તમારા મત નથી જોતા, અને એવો હું ગાંગડો છું ની ચૂંટણીમાં ઉભો રહું. ભાઈ એવી મારી અકલ ખલાસ કોઈ દી ન થાય. માતાજીને પ્રાર્થના કરજો આ વાહણ વટીને કે પ્રફુલ્લ દવે બધું કરે પણ ચૂંટણીમાં ન ઉભો રહે એવી પ્રાર્થના કરજો, કારણ કે એટલું બધું મારે હાવ અકલ મોઠો નથી થવું. પણ મને ખબર છે, મને એનો અંદાજ છે. એક અમેરિકાની અંદર એક જક્ષી ભરવાડ છે, સાન ફ્રાન્સિસ્કોમાં, આમાંથી ઘણા ઓળખતા હશે. એક જ ભરવાડનો છોકરો સાહેબ, સાન ફ્રાન્સિસ્કોમાં એને મારા 3 પ્રોગ્રામ રાખ્યા. એક ભરવાડના છોકરાએ આખા સમાજને કીધું પ્રફુલ્લ દવે અમારા ભરવાડના ગીતો ગાય છે. તો હું ઈચ્છું કે એક જક્ષી શું કામ, અહીંયા કઈક સાનિયા, અહીંયા કઈક ફાંગલિયા, અહીંયા કઈક મકવાણા, અહીંયા કઈક ગમારા, ફાટિયા. હું ઈચ્છું કે ભરવાડોના છોકરા ખાલી જમીનના ધંધામાં ન રહે, અમેરિકા સુધી પૂગે. પણ ઈ તમે ત્યારે જ પૂગી શકો જો ભણશો તો, નહીતર એરપોર્ટ ઉપર જ હલવાઈ જશો. મારો અનુભવ છે. મારી એક કલાકાર અભણ હતા ને, અમેરિકન એમ્બેસીમાં કહી દઉં, વચ્ચે વાત કહી દઉં. અમેરિકન એમ્બેસીમાં વિઝા લેવા ગયા, તે એને એકવાર વિઝા મળ્યા, નામ નથી લેતો કલાકારનું, અને વિઝા મળ્યા તો ઓલા ઓફિસરે અંગ્રેજીમાં પૂછ્યું કે યુ હેવ ગોટ વન ટાઈમ વિઝા બટ યુ ડિડન્ટ વિઝિટ USA, વોટ્સ ધ રીઝન, વોટ્સ ધ પ્રોબ્લેમ. હું સમજ્યા વગર ઓહો કરો છું. જો આ ભરવાડો નો સમજે તો જાણે બધું અંગ્રેજી ઘોળીને બેસી ગયા હોય ને એમ ઓહો કરે આ ભરવાડું. હવે આ ભણે તો ક્યાં ભૂકા નો કાઢી નાખે. એને એમ પૂછ્યું ઓફિસરે ધોળિયાએ કે તમને એકવાર વિઝા મળ્યા તો તમે અમેરિકા કેમ ન ગયા? એટલે એને ઓલા અંગ્રેજીમાં પૂછ્યું, એને હિન્દીમાં જવાબ આપ્યો કે બાકો હુવણ નહીં થી. કે વોટ? એ કે બાકો હુવણ નહીં થી. ઓલો હુવણમાં ડખે ચડી ગયો, એને તો ના આપ્યા, મને વિઝા ન આપ્યા, ત્રણેયને કાઢી મૂક્યા. એનું કારણ ફક્ત ભણેલા નહોતા, અંગ્રેજી નહોતું આવડતું. હું તમને ઘનશ્યામપુરી બાપુ તમારા ગુરુદ્વારાનો સાધુ, એને તમને હાથ જોડીને વિનંતી કરી. એને એવું કીધું કે હાથ તો તમારે જોડવાના હોય ગુરુદ્વારાને, પણ હું તમને હાથ જોડું. બાપુએ કીધું એમ એક તમે મને પ્રેમ કરો છો આટલા વર્ષોથી, તમે આટલા વર્ષોથી પ્રફુલ્લ દવેને આમ હથેળીમાં રાખ્યો છે, એટલે તમારો હું વાલો કલાકાર છું, મને ખબર છે. અને ખાનગીમાં કહી દઉં, બીજા કલાકારોને મારી ઈર્ષ્યા થાય. શું કામ? એ કે ભરવડવાને એકલાને જ સાંભળશે, અમને તો સાંભળતા જ નથી. તેના માટે પ્રફુલ્લ દવેનું ગળવું જોઈએ. હે, પણ આપણે શું કરવાનું છે? ઓલી વાત ભૂલી ન જોઈએ. અમારા જે સોફા ઉપર બી ગયા છે ને, જે મિસ્ટર સોફા સેટ, અને ભાઈ વાતો સાંભળવામાં તો તમને મજા આવે એવું નથી, અમારા વગાડવા વાળાને એવી મજા આવે કે સૂર આપવાનું ભૂલી જાય. ઓહો, પછી આપણે આગળ વધીએ. આ ડાયરો તૈયાર છે ને? નરેન્દ્રભાઈ સૂર એવા છે આ ભરવાડ માલધારી ગીતોના કે અમુક આ મોબાઈલમાં ડૂબી જાય. બોલો, મોબાઈલમાં ડૂબાઈ જાય.
કે ઢોલે રમવાને મેલ ભરવાડિયા મેલ ભરવાડિયા મેલ ભરવાડિયા છેલ્લો ચાન્સ આપો છો તમારી ખાતર બાકી આ બધા આ મને આખા ખરીદી લેવા છે સમજ્યા તમે તમારે ઠીક છે જમીનના ધંધામાં મારું તો બધું હાથમાં જાય તબલા પેટી ઉપર મારું તો છે શું કે અને એમાં આનંદ બિચારાને વાળ નથી રહ્યા હાવ વાળ વયા જાય માથોડ લે બોલો આજે મને તમને મજા આવે છે ને એ તો ઠીક છે મને મજા આવે તમે દાંત કાઢો તો મને દાંત આવે મને રાજી થાવ પણ આજે હું એટલા માટે રાજી થાઉં છું કે અમારો રાખલો ટકલો દાંત કાઢે છે એ ઢોલે રમવાને મેલ ભરવાડિયા બોલો હા કે ના નહીતર હું 50 વાર ગૌરવ કહેતો હતો એ ઝાલાવાડી ઢોલ જાણ જાણ વાગે મારો ઝાલાવાડી ઢોલ ઝાલાવાડી ઢોલ જાણ જાણ વાગે ઝાલાવાડી ઢોલ જાણે જાણ વાગે મોરે નાકે આન થોડી ટૂંકી રે પડે મારે નાકે આનંદડી ટૂંકી રે પડી મારે નાકે આનંદડી ટૂંકી રે પડી મને ફરી ઘડાવી દેને ભરવાડિયા ફરી ઘડાવી દેને ભરવાડિયા ઝાલાવાડી ઢોલ જાણ જાણ વાગે મારો ઝાલાવાડી ઢોલ જાણે જાણ વાગે રે મારો ઝાલાવાડી ઢોલ જાણે જાણ વાગે ઝાલાવાડી ઢોલ એ પૈના પતા હાલી ધાલા ડૂડી ઉડી હાલી છે એ પૈના પતા હાલી
મોર પંખી બોલે હવે ન્યા થોડી જ્યાં રમે છે પણ એને તકલીફ પડે તમારે કારણે કા તમે બેસી જાઓ અને ક્યારના મને કહે છે કે તમે આ હમચી ઉલાળી લ્યો ને તો અમને વધારે મજા આવે બેસી જાઓ બાપા બેસી જાઓ મારા વાલા. હજી તો આપણે ઇન્દિરાબેન બાકી છે ઇન્દિરાબેન શ્રીમાળી આવ્યા આપણે ત્યાં મહેમાન એકવાર તાળીઓ પાડીને એને બતાવો તાળીઓ પાડીને હાલો એકવાર તાલાપો તાલાપો એક બે ત્રણ હાથ ઊંચા કરીને મારો માલધારી ડાયરો હું ગાઉં ને ઈ ગાય આ કોઈ દી કર્યો નથી પ્રયોગ પહેલી વાર કરીએ ગાશો બધા હાલો હું વચ્ચે આવું વચ્ચે કોને કોને ગાતા આવડે હાથ ઊંચા કરો ભરવાડો ને નહીં આવડે બીજા કોને આવડશે હમણે વાલો આવશે ઉતારા મંગાવશે આપો સુર અને દિલીપભાઈ થોડો સુરાવો ઓછો પડે આપો એ હમણે વાલો આવશે ઉતારા મંગાવશે એ વન મામુતારા ક્યાં છે રે વાલો ગોકુળ ગયા જેને કહ્યું એના માટે એકવાર તાળીઓના ગડગડાટ કરો એ વન રાતે વનમાં મોર પંખી બોલે એ વન રાતે વનમાં મોર પંખી બોલે ભાંગલિયા વન રાતે વનમાં મોર પંખી બોલે એ હંડા મીરાબાઈ એ હંડા મીરાબાઈ દ્વારકાને માર્ગ જો એ દ્વારકાને માર્ગ કાબા લોટ છે એ દ્વારકાને માર્ગ કાબા લોટ છે એ કાબા મારે મામાને મોહાળ જો એ કાબા મારે મામાને મોહાળ જો એની ભાણજને લૂટીને કાબા હોરે કરે એની ભાણજને
તાલીઓ તાલીઓ નો રાજા જા ઉતરે ત્યાં ડંકો જો કેડિયાનો રાજા ક્યાં ઉતરે ત્યાં ડંકો જો. એ જાડા રે માર જાઉં કેડીએ હે કેડિયાના રાજા ભૂતો હોય તો જાગજો કેડિયાનો રાજા મોટો હોય તો જાગજો. એ કેડિયાના રાજા ભૂતો હોય તો જાગજો કેડિયાનો રાજા મોટો હોય તો જાગજો. એ કેડિયાનો રાજા જા ઉતરે જા ડંકો સાનિયા ભરવાડો અરે સાનિયા ભરવાડો જ્યાં બેઠા ન્યા ડંકા જો મકવાણા ગોતરવાળા જ્યાં બેઠા ત્યાં ડંકા જો અરે ભરવાડો નો ભારત દેશમાં ડંકો જો હાલો ને બાયુ તરણે તરના મેળે જો હાલો ને બાયુ તરણે તરના મેળે જો ખબર જ હતી મને ખબર જ હતી આમ ફડકો રે મને એ તરણે તરના મેળે જવાની જુગતી એ તરણે તરના મેળે જવાની જુગતી એ તરણે તરના મેળે જવાની હેલો મારો હામળો રણજાના રાજા રામા ધણીને માનતા હોય રામા પીરને માનતા હોય એક વખત મને તાલપ કોઈને રોકોમાં સમજ તમે આઈ જાણજો હાલો તાલા માલ દેખીને એની ચોર વાહે થાય મારો હેલો
વચમાં છે જો મારી નાખ્યો વાણીઓ ને માલ લઈ ગયા ચોર મારો લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર એ લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર મારી નાખ્યો વાણિયોને વાણિયાની વારે ચડ્યા રણુજા વાળા ચડ્યા એકારો કરો તો કહું વાણિયાની વારે ચડ્યા રામદેવ પીર મારો હેલો કરે પોકાર એ ઉભી ઉભી આબડા કરે પોકાર ઘોંઘટે રમતા તેમને કાને જોયો વાત અને આ હેલો રાજસ્થાન જ્યાંથી ઈ રણુજા ગવાઈ ગયું ક્યાં હતા એનું ધ્યાન જ નથી બોલો ધીન ધીનક ધીન ધીનક ધીન ધીન ધીનક ધીન ધીનક ધીન ધીન ધીનક ધીન ધીનક ધીન હીરા કહું કે લાલ જે જે ભરવાડો ને મારો રામો પીર ભેટ્યા જે માલધારીને મારો રણુજા વાળો ભેટ્યો પછી એ બધા સોનિયા થઈ ગયા ન્યા સોનિયા થઈ ગયા નાલ 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 હવે સાનિયા હે મકવાણા ગોત્રના આજે તમારો દહકો આવ્યો છે કે નહીં કોઈ ના પાડે કેમ છે હું
હું કાયમ કહું છું, ફરી એકવાર તમને યાદ અપાવું. ચાલુ પ્રોગ્રામ ચાલુ. મને ચાલુ પ્રોગ્રામ ન અપાય ભાઈ. આ મારી વાતનો દોર તૂટી જાય. પછી હાવ કઈ તરગાળો નથી. હું કેવી સરસ વાત કરતો હતો. આજે જો તમને એમ લાગતું હોય કે તમારો દિવસ આવ્યો છે, તો એના પાયામાં તમારા વડવાઓ, તમારા પૂર્વજો ઉઘાડા પગે ગાયોને ચારી છે. આ એનું પરિણામ છે. મારું તમને એ કહેવાનું છે. તો એ મરુભાવ મારવાડ એક વાર તાલ આપી દો બધા. હેલો મારો હાંભળો, રણુજારા હુકમ કરો તો પીર જાત્રા યુતાય મારો હેલો હેલો ને હોમળો હે રણોજારા અને ગાય દલુ વાણીઓને ભલી રાખી દે. એ ગાય દલુ વાણીઓને ભલી રાખી દે. હે રણુજા શેર માયણ તેરી તો ભેગ મારો હેલો સાંભળો. ઓ ઓ ધીરે મારો હેલો સાંભળો. ઓ તાલ સાથે. ઓ ધીરે મારો હેલો સાંભળો. ઓ હો જીરે હેલો સાંભળો. ઓ હો જીરે હેલો સાંભળો. ઓ બોલો વીરની. અને એકવાર ભગવાન ભોળાનાથને હાથ ઊંચા કરો. નમઃ પાર્વતી પતયે હર હર. એક ભાડે અહક થાય બેજાન બાપા રમો છો ભાડે હો. આજે બધાને રમાડવા છો. હા એવું નથી બેનો લોકગીતમાં ખોટું બોલે અને ઘણું ખોટું બોલે. હું તરણેતરના મેળામાં રેમો છું, હુડો રેમો છું. તરણેતરના મારું ગામ બાપદાદાનું ગામ લાલકા છે, પણ હું થાનમાં મારો જન્મ છે. પણ થાનમાં તરણેતરના મેળામાં રેમો. બેનો કેવું ખોટું બોલે, લોકગીતમાં બોલે, લોકગીતમાં ગાતા ગાતા બોલે. વિચો લઈ પાણી હાચરા રે યલ બેલી નો વિચો. વિચો જળમાં ડૂબ્યો રે યલ બેલી નો વિચો. હનુમાન ને મંદો માન્યો રે યલ બેલી નો વિચો. મારો હતો ને મને જડ્યો રે યલ બેલી નો વિચો. હનુમાન ને મંદો ચનો રે યલ બેલી નો વિચો. આ લોકગીત છે. મથુરાની વાટે રે મય વેતવાને હાજી ઉભી રે ને રે ગોરસ વાલી ગોપી. આ જે શબ્દો છે ને, જે તળપદી આપણા લોકગીતો, આપણા ભજનો, અરે આપણા દુઆ અમર છે બાપા. એક દુઓ કદાચ હું તમે વર્ષોથી સાંભળી છે, પણ એ દુઆની અંદર ઉતરી એક દુઓ લખાડ્યો. મારા દાદાએ લખ્યો, કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડીને ભગવાન તું થાને મારો મહેમાન તને હરખ ભૂલાવી દો સાંભળા. એ પાલરો બા પાલિયા લખ્યા પછી એનો જવાબ મારા ભત્રીજાએ દીધો, ગોવિંદબા પાલિયાએ. ગોવિંદબા પાલિયાએ એમ લખ્યું કાઠિયાવાડમાં શું કામ બધે નહીં કાઠિયાવાડમાં. એને જવાબમાં ગોવિંદભાઈ લખ્યું તું કે વ્રજના રોવે અને વિનવેલે. વ્રજના રોવે અને વિનવે હરી પ્રેમ મે ગેલા હોય, પણ પુત્ર ખાંડી અને માં પીરે ઈ અમારો કાઠિયાવાડી કોઈ. પોતાના આશરા ધર્મ આપું પાટુ બાપા અહીં બેઠા મારા માલધારી ભાઈઓ, મારા ધાબળી ભાઈઓ, હું તમને એટલું જ કહું છું, મેં તો જોયેલું છે
દેહમાં ગમે ત્યાં તમે ગયા હોય પણ ઓળખે કે ન ઓળખે માલધારીના નેહડામાં હોય ને જઈને એમ કહો ને રામ રામ તો કે રામ રામ. આમો જવાબ દે, પાણી મળે, ચા મળે, હા રોટલો મળે. બાકી શહેરમાં જાયજો, શહેરમાં જાયજો, ડોરબેલ વગાડો, ટોકરી વગાડે અને વગાડ્યા પછી માઇલ પાસે ને ઝીણું એવું કાણું હોય, એ કાણામાંથી જોવે. હા, અને ઉગાડવું હોય તો ઉગાડે. શું ઉગાડવું હોય તો ઉગાડે, નકર 3 માળના કે 4 માળના પગથિયા સડી અને પાછા ઠેબલું. પણ બાપા આ તો હાલ્યા આવો મારા બાપ, મેરે અંગને મેં તુમારા ક્યાં કામ હે, બોલો. બહાર જાવ તો એવા ગીત આવે. આપણે તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે. આ સૌરાષ્ટ્રની ધરા, એમાં કાઠિયાવાડની ધરા. એ ભાઈ બાપા આળોનું ઘર એઠા બે જાવ બાપા. એ મને બધાય પૂછે ને, મને એક જણે પૂછ્યું, મને કે કનુભાઈ બધી વાતું કરો છો, એક બાપા થોડાક હું બોલું ને ત્યારે અવાજ ઓછો કરજો. કારણ શું કે આ બધાને બગડા થતી હોય ને, એટલે કોઈક વાતું કરતો હોય મારી જવાય 2 જણા તો દેખાય નહીં. એટલે મારે છે ને નકામી મારી જો હું કાયમ કહું છું, અમારી પડકે એક જણા લકવાર થઈ ગયો, લકવા પેરાલિસિસ, હાથ આમ થાય. તેને ડાબાય તે ખાવાની પ્રેક્ટિસ ચાલુ કરી, પણ આમ જા કોળિયો મોઢા પાસે જાય ત્યાં લકવાવાળો હાથ આમ મારી દે. એટલે ખાવું કે હાથ હમો રાખવો. અમે કરીએ મજાની વાત અને તમને ટોલા ચડે. એક તો અમારે ટાઈલ ને પાછા ટોલા પડે. ટોલા એને એવું ટાઈલમાં જળ થોડામાં દખ, દ્રગ વિનાનું દોડવું, દાવાનું મોટું દખ. મને પૂછેલું, મને કે કનુભાઈ આ બધી વાતો કરો છો, સોમાહાના દેડકા શું બોલે કયો લ્યો. મેં ને મારા દાદાનો લખેલો એક દુઓ કીધેલો કે કાંકોક સુરા, કાંકોક સંત, કાં તો હરિભક્તાને હોય, બાકી નાક વઢાને ન હોય હરગના વિમાન સાંભળા. કાંકોક સુરા, કાંકોક સંત, કાં તો હરિભક્તાને હોય, બાકી નાક વઢાને ન હોય હરગના વિમાન સાંભળા. મેં કીધું ગામડા ગામમાં એક લાખા ભગત રહેતા. લાખા ભગત ભગવાનના ભગત, ભગવાનની ભક્તિ કરતા, ઉપરથી સ્વર્ગમાંથી વિમાન તેડવા આવ્યું લાખા કાકાને. લાખા ભગત વિમાનમાં બેઠા એટલે ગામના બધા કહેતા હતા, લાખા કાકા આ તમે એકલા સ્વર્ગમાં જાઓ તો અમને ન લેતા જાઓ. તો કે જગ્યા એક જ છે. જો અહીં બાપુએ, ઘનશ્યામપુરી બાપુએ જે શિખામણ આપી મને ને તમને, ગુરુ નકર તો હાથી આલ્યો હવે પ્રભુભાઈ. અને ગુરુ, ગુરુ કેને કહેવાય? ગુરુ શું કહેવાય? હાથી આલ્યો આવે અને ડેડકી બેઠેલી, એટલે ડેડકીએ હાથીને કીધું કે હે મારા રોયા સપરપગા, મારા રોયા સપરપગા આગો હાલ, મારા રણક મોતી ચેપાઈ જાય છે. શું કીધું? ડેડકી હાથીને એમ કીધું કે સપરપગા આગો હાલ, મારા રણક મોતી ચેપાઈ જાય છે. તો હાથી કે બેહી રે શિવલી. ડેડકીને શિવલી કીધી અને ડેડકી ખારી થઈ અને ગઈ એના ગુરુ પાસે. પણ એના ગુરુ કોણ? ડોલકાશીડો. ડોલકાશીડો એનો ગુરુ. ઈ કે ગુરુ મહારાજ એક દુ એમ લખે છે કે ગુરુ કર્યા ગોકળીનાથ, બુઢા બળદને નાખીનાથ, ધન હરે અને ધોખો ધરે, આવા ગુરુ કોનું કલ્યાણ કરે? પણ ગુરુ એસા કીજીએ જૈસા પૂનમ ચંદ, તેજ પકડે તપે નહીં, પછી ઉપજાવે આનંદ. ગુરુને વાત કરી એનો ગુરુ ડોલકાશીડો ડેડકીનો. એટલે ડોલકાશીડે એમ કીધું તને શિબલી કીધી. ડોલકાશી ગયો ત્યાં હાથી પાસે અને હાથીની હૂંઢ ત્યાં હેઠી હતી. ડોલકાશીડો માથે ચડી ગયો બાપા હૂંઢમાં અને મંડ્યો ઠણકો મારવા અને લોહીનો દરડો થયો. પણ ત્યાંથી કીડીની હારી નીકળી. કીડીએ પૂછ્યું કે હાથીભાઈ આટલું બધું લોહી? બેન શું વાત કરું? ઈ કે હાથીભાઈ ઘણા લાડવા તમને મળ્યા, એમાંથી મેં ક્યારેક તમે થોડુંક રાખ્યા ને, અમે ખાધા. એ અમારો ઉપકાર, અમારી માથે ઉપકાર છે. એટલે તમને કાંઈ તકલીફ હોય તો કયો. ઈ કે કીડી બેન તમે નાના એવા છો, જીવ છો, તમારાથી કાંઈ થાય છે નહીં. અરે ભલામણા મારી નાચને બોલાવું. વિચાર કરજો, વેવો તો નાચ
નાત વગર બધું અધૂરું લાગે. કારણ કે નાત કોઈ પણ કાર્ય કરે એ 5 જણા હોય ને ત્યારે રૂ લાગે છે અને નાતથી હવ શોભે છે. કીડીએની નાતને વાત કરી અને કીડીની આખી નાત આવી અને હાથીએ હૂંઢ હેઠી રાખી એટલે હૂંઢમાં કીડીયું સડી ગઈ અને ડોલ કાચીડાને મંડી ખાવા કીડીયું. પણ અડધી કલાકમાં ડોલ કાચીડો ખોખો થઈ ગયેલો અને ઉપરથી હૂંઢમાંથી હેઠો પીડ્યો. ત્યારે હાથીએ એમ કીધું, કીડીબાઈ ભલે તમે નાના રહ્યા પણ તમારી નાતમાં એકતા છે ને તો ડોલ કાશીડા જેવા જનાવરને તમે મારી શકો છો. તમારામાં એકતા છે ને, લાકડીઓ તાર છે ને બાપા, તઈ આ કાર્ય કરી શકો છો. સમસ્ત સાનિયા પરિવાર, અહીંયા સાનિયા પરિવાર જે બેઠા છો બાપા, એક ગામના નહીં અનેક ગામથી પધારી. અને હું મુખ્ય વાત કરતો હતો, લાખા ભગત જ્યાં વિમાનમાં બેઠા એટલે લાખા ભગત ને ગામના એમ કીધું કે લાખા ભગત, લાખા કાકા એકલા સ્વર્ગમાં જાવ છો તો અમને ન લેતા જાવ. તો કે જગ્યા એક જ છે, એ કે અમે તમારા પગ ચાલી રાખશું. એટલે લાખા ભગત વિમાનમાં બેઠા એટલે એને પગ આમ રાખ્યા તો લાખા ભગતના પગે કાનો, એના પગે ઉકો, એના પગે મંજી, એના પગે તલસી, એના પગે રવલો, એના પગે ગાંડીઓ, એના પગે સોંડીઓ, એના પગે હોમો, એના પગે વેલો ધનોન. 30 જણની લાઈન થઈ અને વિમાન ઉપડ્યું ઘર કરતું. પણ લાઈનમાં જે છેલ્લો હતો ને, પગ ચાલ્યા હતા 30 જણમાં, એ છેલ્લો હતો એ બિચારો સીડ્યો. એને ઉપર પૂછવું તો પડે એટલે ઉપર જોરથી રાઈડ નાખી. કારણ કે રાઈડ નાખે વિમાનમાં અવાજમાં સંભળાવવું તો જોઈએ ને. જોરથી રાઈડ નાખી, ઈ કે પૂછ પૂછ લાખા કાકાને ત્યાં સ્વર્ગમાં જાય છે ખાવા પીવા દેશે કે નહીં. એટલે પેલો બીજાને, બીજો ત્રીજાને, ત્રીજો ચોથાને હેઠ વાત ગઈ. ઈ કે લાખા કાકા કાનો હેઠે પૂછે છે અહીંયા ખાવા દેશે કે નહીં. કે દેશે. અમુક ખાવા હાટું થઈને જીવતા હોય અને અમુક જીવવા હાટું થઈને ખાય. સંતો છે એ જીવવા માટે ખાય અને આપણા જેવા ખાવા હાટું જીવતા હોય. આદુળો હાવજ જમે 8 દી એક જ વાર, પણ તે તો દીમાં 10 વાર આ દાબીડા ભોજન દાદવા. આપણા જૂના એક રિવાજ છે કે બે બેન દીકરી પૈણે આવે એને દહયું નવરાવે. દસયું નવરાવે એટલે 11મે દી બાજરાના રોટલા ઘડાવે. એમાં એક બેન પૈણીને આવેલા એને દસયું નવરાવેલા અને બેન બાજરાના રોટલા ઘડવા બેઠેલા. અને જે ભાઈ પૈણીને આવ્યો તો એ ખાવા બેઠેલો અને નણંદ પીરસતી હતી એટલે 1 રોટલો પીરહાણો, 2 રોટલા પીરહાણા, 4, 8, 16, 18 રોટલા પીરહાણા. પછી નણંદબાએ પૂછ્યું નણંદબાને, ઓલી રાંધવાવાળી બાઈએ, હે નણંદબા આ કેટલા જણા ખાય છે? તો કે 1 જણ. હે આ હું જેને 4 મંગળ વર્તી એ બાજરાના રોટલા એકલો ખાઈ ગયો? 18? ઈ કે હા. હે આ કોણ તારો ભાઈ ખાઈ ગયો? ઈ કે હા. ઓલી બાઈ રાંધતી રાંધતી ઊભી થઈ ગઈ, આથી તારો ભાઈ મારો ભાઈ. ખાવું એ પ્રવૃત્તિ છે, ખાધા પછી હજમ થાય એ પ્રકૃતિ છે અને હજમ ન થાય તો વિકૃતિ છે. ખાવું એ પ્રવૃત્તિ છે, ખાધા પછી હજમ કરવું એ પ્રકૃતિ છે અને હજમ ન થાય તો વિકૃતિ છે. ઘણા ખાવાના હાડુડા હોય. શું કે ખબર છે? ખાવા બે હતી, મારું 10 લાડવે મોઢું ન ભાંગે તો એ સંપલ મારી કે જોડું મારીને મોઢું ભંગાયો. ઈ કે પૂછ પૂછ લાખા ભગત ને, લાખા કાકા ને સ્વર્ગમાં ખાવા પીવા શું દેશે? લાઈન ઉપર ગઈ કે લાખા કાકા સ્વર્ગમાં ખાવા શું દેશે? એ લાખા ભગતે એમ કીધું કે લાડવા દેશે. લાઈન હેઠે પાછી આવી કે લાડવા દે. ઈ કે પૂછ પૂછ આપણા ગામમાં દેવડા લાડવા દેશે કે મોટા? વળી ઉપર લાઈન ગઈ. ઈ કે લાખા કાકા આપણા ગામમાં દેવડા લાડવા દેશે કે મોટા? તો લાખા ભગત ને હાથના ઈશારાથી એમ કીધું કે આવડા આવડા લાડવા દેશે. એ પેલો જાલીમ જે ઊભો તો એ કહેવા ગયો કે આવડા લાડવા દેશે. બધાએ ખાડામાં પીડ્યા અને બધાય ડેડકા થયા. તે તો ઊંચું માથું કરીને કર્યા કર્યા, લાખા કાકા, લાખા કાકા, લાખા કાકા, લાખા કાકા, લાખા કાકા, લાખા કાકા. હજી મેળ પડ્યો નથી. હા, કાંકોક સુરા અને કાંકોક સંત મૂળવા નાથે એ ભક્તિ કરી. હે આજ મૂળવા નાથે જે નાથ થઈને પૂજાય છે બાપા. રાણીમાં રૂડીમાં યાદ કર્યા
અરે એવા સંતોને યાદ કર્યા, એવા ભક્તોનો કમિજરા કે અહીંથી ગમે જાડા વડા કે ગમે. હું તો જે વાત કરી બાપુએ અઠે દ્વારકા, અહીંયા ગટકા ગયો છું બાપા, પડતો પૂર્યો છે ઠાકર, અહીંયા અઠે દ્વારકા છે. અહીંયા કોઈ આવે ને દ્વારકા ન જઈએ તોય કાળિયા ઠાકરને દ્વારે તો એ ગટકા જઈને દર્શન કરે છે. એ સંતોની મહિમા છે. એટલે એવી એક જગ્યાએ બેઠા છીએ જે ચરલ ગામ, ચરલ હા, અને સાનિયા પરિવાર ચેતન જગ્યા, જે સમાધિઓ માણસ કે ને સમાધિ પૂજાય, આ સમાધિ પૂજાય બાપા. આના કાંઈક સંતોના આશીર્વાદ અને કાંઈક, અને ઠાકર તો તમારી માલધારી કોમ હારે જ છે. તેગે અને દેકે એ કાળિયો ઠાકર બંધાયેલો છે. અને બાપા તમે ગૌપાલક જે ગાયોની સેવા કરી, અમને ખબર છે. અમારો કરશનભાઈ હોય કે ન હોય, ઓના ભાભીને ઘરમાં હોય કે ન હોય, પણ છે ને એ ગાયોને ભૂખી નથી રાખતા, એ અમને ખબર છે. એવા આજ મહા મેરામણી ઉમટો છે સાનિયા પરિવારને આંગણે, જે ઇન્દિરાબેન શ્રીમાળી પધાર્યા છે. બહુ જૂના અને જાણીતા કલાકાર છે. અનેક દેશોમાં, અનેક પિક્ચરોમાં, ટીવીમાં તમે જ્યારે, કારણ કે પ્રફુલભાઈ સાથે મને 25 વર્ષ થયા, પણ અમારો એક નિયમ છે બાપા, એને 3.5 કલાક મહેનત કરી. અમે હજી ટેકો નથી દેતા બાપા. અમે કલાકારોને આજ ભારતમાં, આમાં ગુજરાતમાં વધારે પૈસા કોઈ લેતું હોય તો પ્રફુલભાઈ દવે લે છે, એ મને ખબર છે. પણ એ પૈસા લે ને એથી 3 ગણા 5 ગણા એ પ્રફુલભાઈ મહેનત કરે છે. કારણ કે સ્વર છે, સ્વર એ જ ઈશ્વર છે. અને ઈશ્વર થકી હું તમે ઓળખાય છી. એવા આ માનવ મહેરાણમાં જે આત્મા બેઠા છો, મોળા બાપા પરિવાર, સાનિયા પરિવારમાં બેઠા છો, ત્યારે હું વિનંતી કરું આપણા તાળીઓના ગડગડાટથી બેન શ્રી ઇન્દિરાબેન શ્રીમાળીને, અને આપણે હા બસ એમ ઠેઠુંથી મને તાળીનો ટેકો દઈજો. એટલે અહીંયા બીજા નંબરમાં પ્રફુલભાઈ જે કાંઈ મહેનત કરે છે એ બાપા તમારે અહીં જે કંઈ પૈસા આવે છે ને એ અહીંયા મૂકીને જવાના છે. તો વિનંતી કરું બેન શ્રી ઇન્દિરાબેન શ્રીમાળી.